અમરેલીની ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલ ખાતે એઆઈ ફોર યુથ પ્રોગ્રામ અંતર્ગત 27 અને 28 જાન્યુઆરી એમ 2 દિવસ હેન્ડ્સ ઓન એઆઈ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તાલીમમાં અમરેલીની આજુબાજુની સરકારી શાળાઓના અંદાજે 200 વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા। વર્કશોપનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મૂળભૂત સમજ આપવાનો અને તેમને આધુનિક ટેકનોલોજીના ક્ષેત્રોમાં પ્રાયોગિક અનુભવ કરાવવાનો હતો। તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર વિઝન, ડેટા સાયન્સ અને નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ જેવા વિષયો સરળ ભાષામાં સમજાવવામાં આવ્યા। સાથે સાથે વિવિધ હેન્ડ્સ ઓન પ્રવૃત્તિઓ અને ઇન્ટરેક્ટિવ સેશન દ્વારા વિદ્યાર્થીઓએ જાતે મોડલ્સ બનાવ્યા અને એઆઈ કેવી રીતે કામ કરે છે તે અનુભવી શીખ્યું। એઆઈ ફોર યુથ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય યુવાનોમાં નવીનતા, સર્જનાત્મકતા અને ટેકનોલોજી પ્રત્યે આત્મવિશ્વાસ વધારવાનો છે। ઇન્ટેલ કંપની દ્વારા પોતાના CSR ફંડમાંથી ગ્રામ્ય લેવલના બાળકો છે એઆઈ વિશે પ્રાથમિક લેવલ ઉપર જાણે અને કોડિંગ ડીકોડિંગ શીખે અને એમાં રસ દાખવે અને બાળકો પોતાના જીવનમાં આગળ કંઈક કરી શકે એ માટેનું પ્રથમ સ્ટેપ હતું। ઘણી ખરી સરકારી શાળાના બાળકો પણ એમાં પાર્ટિસિપેટ થયા છે, સ્કૂલના બાળકો પણ છે। બાળકોને ખૂબ મજા આવી અને બાળકોએ પ્રાથમિક લેવલનું એઆઈ વિશેનું ઘણું જાણ્યું અને એક ગેમ પણ બનાવી, મેં પણ જોઈ, એક બાળકી સાથે ગેમ પણ રમી, ખૂબ મજા આવી। એટલે ઇન્ટેલનો પ્રયાસ છે ખૂબ સારો ગણી શકાય અમારા ગ્રામ્ય લેવલના બાળકો માટે। અમારી શાળામાં 2 દિવસનો ઇન્ટેલ કંપની દ્વારા એઆઈ આધારિત વર્કશોપ યોજવામાં આવેલ છે, જેમાં અમને કોડિંગ, ડીકોડિંગ તેમજ વિવિધ ગેમ્સના બનાવવા વિશે શીખવવામાં આવ્યું છે, જેમાં માર્ગદર્શન આપવામાં આવે છે। ભવિષ્યનો યુગ એઆઈ આધારિત છે, જેના વિશે અમને અત્યારથી જ તે નાની બાબતો શીખવાડવામાં આવે છે, જેથી તે અમને આગળ જતા ભવિષ્યમાં વધારે મદદરૂપ બની શકે છે। ઇન્ટેલ કંપની દ્વારા અમને 2 દિવસનો જે વર્કશોપ યોજવામાં આવ્યો છે, તેમાં અમને વિવિધ પ્રકારની વસ્તુઓ શીખવવામાં આવશે, જેમ કે વિવિધ ગેમ્સ કઈ રીતે બનાવવી, તેમાં કોડિંગ કઈ રીતે શીખવવું, તે વિશે અમને માર્ગદર્શન આપવામાં આવશે। આ તમામ માર્ગદર્શન આપવા બદલ અમે ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલ અને ઇન્ટેલ કંપનીનો હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ।